ભુજના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે પ્રચાર કાર્યોને વેગ આપવા માટે ગતરોજ ભવ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને જાહેર સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે આરટીઓ સર્કલ પાસે આવેલા કતેરા કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને બહોળી સંખ્યામાં પક્ષના કાર્યકરો તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે હાજરી આપીને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે પક્ષની વિચારધારા અને વિકાસના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું હતું. તેમણે વિશાળ જનમેદનીને સંબોધતા ભાજપના ચારેય ઉમેદવારોને વિજયી બનાવવા આહ્વાન કરવાની સાથે વિપક્ષ કોંગ્રેસની નકારાત્મક કાર્યશૈલી પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ હંમેશા શહેરીકરણ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો વિરોધ કરીને વિકાસલક્ષી કાર્યોમાં અવરોધ ઉભો કરે છે અને નારી વંદના બિલનો વિરોધ કરી ગુજરાતની અડધી આબાદી સમાન મહિલા શક્તિ સાથે અન્યાય કરી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત મોડેલને અસ્થિર કરવાના બદઇરાદા સાથે વિપક્ષ મેદાનમાં ઉતર્યો છે, ત્યારે જનતાએ વિકાસની આડે ફાટક બનતા તત્વો સામે જાગૃત થવું અનિવાર્ય છે. ભુજના સર્વાંગી વિકાસની ખાતરી આપતા તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે જો નગરપાલિકામાં જનતાના સૂચનોને સર્વોપરી ગણીને પારદર્શક વહીવટ કરવામાં આવશે અને રાજ્ય સરકાર પાસે ભુજ માટે વિશિષ્ટ યોજનાઓ અંતર્ગત વિશેષ લાભોની માંગણી કરવામાં આવશે. અંતમાં તેમણે ઉપસ્થિત મહિલા કાર્યકરોને ઘરે ઘરે જઈને કોંગ્રેસના મહિલા વિરોધી વલણને ખુલ્લું પાડવા અને ભાજપના સમર્થનમાં સક્રિય પ્રચાર કરવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સંગઠનની શક્તિ અને એકતા પર ભાર મૂક્યો હતો. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજના મતદારોનો વિશ્વાસ ભાજપમાં આંખોબંધ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી અને વોર્ડ નંબર 10ના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપની પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી. વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારો દિલીપભાઈ પ્રેમજીભાઈ હડિયા, વંદનાબેન જમીરભાઈ પરમાર, હસ્મિતાબેન નવીનચંદ્ર ગોર અને હિરેન ભાનુકુમાર ઠક્કર પણ મંચસ્થ રહ્યા હતા. તમામ ઉમેદવારોએ વોર્ડના સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ઉપપ્રમુખ જયંત ઠક્કર તેમજ પૂર્વ નગર સેવક અને દંડક તેમજ સમાજના આગેવાન રાજેશ ગોર, ધીરેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શહેરવાસીઓ હાજર રહ્યા હતા. જે વોર્ડ નંબર 10 ભુજ નગરપાલિકામાં કાર્યાલયનું ઉદઘાટન હતું. કાર્યાલયમાં ચારે ચાર નવા આપણા ઉમેદવારોના કાર્યાલયના ઉદઘાટનમાં ઉપસ્થિત જનમેદનીને અમે ભાજપને મત આપવા માટે અપીલ કરી. કુલ મળીને કોંગ્રેસ કે જે શહેરીકરણમાં ફાળવેલી ગ્રાન્ટનો વિરોધ કરે છે, કોંગ્રેસ કે જે નારી વંદના બિલનો વિરોધ કરી અને ગુજરાતની 50% મહિલાઓ જોડે અન્યાય કરી રહી છે, સાથે સાથે એ કોંગ્રેસ કે જે ગુજરાતમાં નેપાળવાળી થશે એવું કહી અને ગુજરાત મોડેલ અને ગુજરાતને અવરોધવા માટે ઠેર ઠેર નગરમાં અને મહાનગરમાં ઉમેદવારો ઊભા કરી અને એક પ્રકારનું વિકાસની આડે ફાટક બનવાની કોશિશ કરે છે. એની સામે જનજાગૃતિ લાવવા માટે અમારી આ સભાનું આયોજન હતું. મને આશા છે કે આજની બેઠક બાદ ઉપસ્થિત દરેક મહિલાઓ એ ભુજના ઘરે ઘરે જશે અને કોંગ્રેસીઓએ કરેલા મહિલાઓના હકને વિરુદ્ધ અન્યાય થયો છે તેની સામે અવાજ ઉઠાવશે અને પ્રચાર કરશે. મને બધાના સાથ સરકાર મળેલ છે ને અમે આજે ઉદ્ઘાટન કાર્યાલયનું થઈ રહેલું છે, એમાં પણ બધાનો હું આભારી છું. ચારે ઉમેદવારો પેનલ ટુ પેનલ મત દે એવી અમે બધે અરબદ ઉભા રહીશું.